ચોપડી મારે બેન કાલનું કીધું તો ખુલ્લી રાખે છે વખતી હે ને બહાર તોડી નાખે લાગે પૂરા ભાઈ ચી ગયા મારા બેટા અરે સાલ લેવા નહીં જતા રે તોડી ભાજી નાખ્યું મારા પૂરા ભાઈ બસ ચાલે અરે હમણાં આવશે સાલ લેવા ગયા જેવા દાડા આયા ભત્રીજા અરે એમ બસ ગોઠવવું પડશે કોક તો હાથ મળી ગયો તો જતું રહેવું છે ઓય ગોઠવવા આયા છે કાળુબા પૂરા ભાઈ આવો વાટીને આયા એમ ને ઓય સારું વાટ્યું આજ તો હા ઢગલો દાયલો લાગતો નહીં ના નહીં અસમ પગ જોયા તા શું પગ ને તારે વાટી નાખે ને આજ તો અત્યારમાં 2 ફૂટકા ઓય આજ તો પાયા જ નહીં એમ કોણ દોડી છે મારી ભાજી નાખી ઊંચા હતા કશું અંદર દોડી અમે નહીં પાછું પહેલા પગ મેલ્યો એટલે આ કોઈ દાડો નહીં મિલ્યો ને આજે જ ચમ મિલ્યો ના કાકા પગ મિલ્યો લાગે નુકસાન તમે સારું કર્યું એક દાડો પાવડો ભાઈ નાખો અને એક દાડો દોડીયું ફોડી નાખો ને આ હળી જેવું હતું એટલે પાઈ ગયું હળી જેવું તો આટલા દાડા હળેલું જ હતું તો ભાગતું જ નતું હારો પાવડો ના દોડી બે નવું લાવી દેતું તો લાવવું જ પડશે ને તાર ઓય નવું બધું થઈ જાય ને હાથી નવા ને વસ્તુ એ બધું નવું થઈ જાય હવારાના તાજા ના હતા હવારાના હવે આવ્યા છું ઊંચો તો માથું ચડ્યું હતું એમ દવાખાને તો કોઈ નહીં ગયો હા ગોળી ગળી હતી એટલે મટી ગયું લાવ ચોકલેટો લાયા ચોકલેટો ભૂલી ગયો છે આ ના લાવે કશું તું ખોટો આડો લે શું ભૂલી ગયા દુકાનમાં નહીં ગયો એટલે સારું હડો ઉદાડો લાયા જ નહીં યાર રાતના ભાત કેવું આવ્યું તું આજ ખીચડી વઘારેલી ખીચડી કઢી આવી છે ઓય ચીવ મસ્ત હતી ને ઓછી મજા આવી ચીરેડ્યું તું અંદર કોણ જેવી કઢી હતી હતું મોય ચીરેડ્યું કીધું તું મેં ડોસીન જીત તમે ખાતા હશો ખરી ડોસીન કીધું તો મેં નહીં રેડ્યું ને ના એટલે નેહાક નહીં છે ડોસી પછી લે રાખો ને હા નહીં રાખ્યું કાઢી મેળવું છે બસ કાઢી મેલો રોટલા તમે કરી આલજો સારું હો આવડે કે નહીં આવડતા ઓ ઘડિયાળ ખાધું હવે પેલા નાબાનો ટાઈમ થઈ ગયો કને રગાબાન રગલો આજ તો નહીં આવે લગભગ તો ચમ તમે કોઈ કીધું તું મેં તો કોઈ નહીં કીધું કાલના તો ઠપકાયા ના તો આવશે ઘરે જાવ હોય વળી તમે ના હીરો હવે આવવાનો ટાઈમ થયો છે તો હું હંતાઈ રહું તમે અંતાઈ દો છો કોણ તમે ચાલુ જ રાખજો અને આવે તો કહેતા નહીં ભાવ હોય છે એમ સારું હો તો ધોકો લઈને આવ્યો જો આજ તો હારો લા ઓય હંતાઈ જવા દે મને હું હંતાઈ રહ્યો છું સારું કાળો ભાઈ હાથી જોડે જા દે કાળો ભાઈ હજુ આયા લાગતા નથી એટલા ઘડી થોડાક હોય ને કોણ ફરતો છે વળી એટલે ભૂરાભાઈ એ ભૂરાભાઈ શું કરો છો હવે તો બેહો એટલે દોડ્યું છે આ શું બધું આવું ભર્યું મોય આ તો હાલો વાત કહું હા તમે શકો સારું સારું હા કેટલી પૈસો દોવા આલે 204 આલે જોઈ કે નહીં ના હવે દોવાનો ટાઈમ થયો છે હવે દોવાનો ટાઈમ છે એમ ઓય એટલે એક બે વટકાડી દો તમારે દોયું એમ તો ચીરથી વટકાડવી પણ તો કોઈ નહીં પત્રીજો જોડે પોહે એટલે શું કરવાનું તમારે દોવાનું ઓય. પત્રીજો સીધો ધોકો મારે હા એમ કરતા કરતા વટી જાય એટલે ઓછી દફા એમ અને એક આધી વેચી મારી રાતો રાત આગ આલવો પડે હું લાવું પૈસા આપજો આવું પૈસા વડે પાછા 1040 35 40 ફટકાર દેવાની ગારાને બધું તમારે બારી બાર કરવું પડે તો હું ગાડી લાવું ગરાગે હું લાવું અડધો ભાગ અમારો અડધો ભાગ તમારો અડધો મારો બરાબર બરાબર કાળુબા હોજ છે તો અહીં પેલા આવી રહ્યા જો કાળુબા આયા જો આ ભેજ યોગાનું કે આપણે કાળુબા શું કરશે તે મને તમે જો ભેંસ વેચવાનું કીધું છે હાલ તો તો કેતા આયા તો ખરી હો અલ્યા, વાત કહું આ તમારા હાથી ચેવું કે મને શું કે રા કે રાતો રાતે ગાડી ભેંસ વેચી મારો તમે તમે વબડી તમે હંતાઈ રહ્યા તું બંધ થા માણસ લેતા આવો ને ગાડી મંગાવો કે તમે અને એક ભેંસ વેચી મારો અડધો ભાગ આલશે મને આવતી બેસો વેખવાનું તમે કીધું મેં નહીં કીધું તા કોને મને કીધું? કીરા રાશી મોથે નેહરે તો હું પાટી તું કેરન હા તરત અલ્યા મેં તો કીધું છે તને કીધું તાર
ઈ કીસી મને કે ગાડી લાવો કે અલ્યા તું અને આગળ અડધો ભાગ તો આઈને કીધું જ ખરી હોય ને. અડધો ભાગ આલવાનું મને હીરા કીસી. અલ્યા તે કીધું કે વેચી મારો કે અડધો ભાગ આપણો થઈ બે જાય. વેપાનું કી છે ને પાછું બીજું શું કીધું ખબર કે હા? બે પેહો અટકાડી નાખો તમારે એટલું કોમ ઓછું કરવું પડે એવું કે લ્યા, લે આ પણ તારે આ શું પછી અમારે હાથ સી પાછા આ પાસે ધોકો નહીં આ તે શું કરશો ધોકો છે તે પડશે ચેડે બેડા ચેડે ચમ તે પડશે તો પછી અમને આવડે છે તમને એકલા નહીં આવડતું. તારે પણ તો ભાજ્યન છે શીખવાડવાનું આવે છે નહોતે નહોતું. તે હું શું કરવા શીખવાડું તમને ખબર છે? શું કરવા એક વખત પૈસા આલ્યા તો હું પૈસા લેવા આવ્યો હતો. પૈસા તો નાએ આલું હતે. અતે ઈ દવાખાનાના કોમે તમે નતા આલ્યા. મારી ડોશી બીમાર થઈ ગઈ મેં કીધું 5000 રૂપિયા આલો મારે દવાખાને જવું છે. મરી એવા ચમ કોમે- નાજી તારી ડોશી. આ તો તારે ચમ નહીં મરી જાતી મારે આ તો- શું કરવા મારે હે મોદીથી તો તારી ના મરી જાય. ડોશીનો હાથી છે જો અમે તાર હાથી રાખવાની શું જરૂર છે? બનતો હવે તમે બનતો ચાલ, એવા રૂકડા ધોતા હોય છો ઘરે બનતો હવે કેવરાવશો ઈ નહીં તો ધમકી હોય તો મારે જ ધોવું કોઈ. ડોશી ને તું ધોતો હોય છે રાત ને હવે હવે મેં કેવરાવવાનો. તને જેટલી વખત જોયેલો હોય તું ધોતો હોય છે હવે એટલે બીજાને કહે છે હવે કને તો અમારા મી ધોવો હમ. ડોશી ને તો ઈ જ ધોવે. ઓય ઓય તારે. તમે ધોયા ઈ ન તો વાન તો બે શરીર નથી રાડ્યો છે તો આપણે નહીં સારું છે પેલા આડી કે જીરેડી લાય કશું છીએ તું કોઈ જીવી મારે તો લાવી જ નહીં ડોશી. હારું તારે તો કરવાનું શું એમ કે છે મારે કશું નહીં વળી હું તો આ હેડ્યો મારા કોમે હવે હવે જો દેખાવો ના જોવો હોય કન તું સારું ઈ તમે એટલા કાકા, તમે મારા કાચી ગાડી મેલો રી. તારું કોમ નહીં કરે. તમે મારા કાચી ગાડી મેલો રી. આપણે પણ તારકાજી બાપડી આવું નહીં કરતી હોય એ તમારે શું હોય લ્યા ના શું કોઈ. તમે પેહો કે પાણી પાઈ નાખો અને આ બે થાપો સડી જાય ને પાછા યાદ રાખજો કોક દાડો જોજો વાર જા તું તો થાઈ કરી લી છે આ એક દાડો છે ને ઊંઝા એવા ઠપકારો ને હાથ તો ભાજી નાખે તમને ખબર નહીં. અલા એવા તો આ ગામમાં પાચ્યા જ નહીં તું દે હેડ હું તો મારે શેતર દવરો હવે અમે પકડો તમે મારે કને એને પકડો મી મારશો તમે મુની મારી કરો ચલો ભાઈ મારો આમાં શું લેવા મારો અમારે ખોટું તમને હમણાં કઢાવો જ નહીં અમે ના નેહરો તો પણ અમે પૈસા નહીં લીધા પૈસા તો તમને આલ્યા જ છે કે ઈમાનદારી છે ઈમાનદારી તો સારી છે તમારી કામ કરવાનું હવે ચાલુ કરી દો તમે દોવાનો બાચી રહ્યા છે બધું પટી ગયું તમારે પકડવાનો તો હું મારવાનો તો પકડી રાખો તું પાતા જોડી તમને ના ખબર પડે થાપો છોડતો તો તમારા ભાઈઓ થતા હોય ને અમારે એમ ના પકડાય ને ભાઈઓ તો શોખ રહ્યા તમે તમને એમ કહો કે અમારા ભાઈઓ ગમે તે હોય તમારે આ ના કરાય એ હાચી વાત કારણ પછી ભાઈઓ છે પણ આર્યા ને બરોબર છે જેમ છે એમ હવે તમને તો શું કહું હું બધું એવું છે તારે સારું હળો. પૂરા ભાઈ હા હવે હું ઘરે જઉં તાર ચમ જવું કે હવે તો દોષા કોણ ધોઈ નાખજો તમે બા હા તમને હાદે તમારા ઘરે મહેમાન આયા છે એવું છે એમ ઓય માર માં હાદે જા તાર માંગ કેમ હું આવરો જા હારું મહેમાન આવ્યા છે ઘરે મહેમાન આવ્યા છે એમ ઓય સારું હળો તો હવે દોઈ નાખશે જોઈને દૂધ ભરાઈ દીજો તમે તાર સારું કેટલો નંબર છે નામ લેજો ને મારું યકન જઈને એમ હવ કાળુબા કહેવાનું ઓ કાળુબા કહેજો તમે તાર અને હા. દુકાન એ જ યકન લાવવું હોય ને તમારે ઓવે. ખાઈ દીજો તમારા હાથે પણ તમે દુકાને કહી દેજો દુકાન એ તો કહી દઈશું તો હું સારું આ તો મહેમાન આવ્યા એટલે તમારે તો ખાવા સારું કર્યું છે ને શીરો કરશે શીરો એટલે તમને તો પણ પોકાડશે નહીં ચમ આવે ડોશી શું કરવાની ડોશી કેવી છે ખબર હે હા 4 જણા આવ્યા હોય ને 3 જણા નું જ રોતે તો ગાડી મેં લોક આવી શું લેવા રાખો કટાય તો નહીં આમ ચીકણી શું લેવા લાયા મન તો ખવડાવે છે કે તમને તો ખવડાવે જ નથી તમારે લાયા. દૂધી નાખ્યા છે તમારે તો આવશે ડુંગળી ને બટાકાનું શાક સારું જો મહેમાન આવ્યા તમારે એ છોકરા લે હેડ અને પાતાળ હમણાં મોડા હોય ને આવશે ઓ પૂરા હા સારું ભત્રીજા હવે આપણે દોવાનું કરો હારોડો ફટાફટ હો લે છોકરા હા બા મહેમાન ક્યાં ગામના હતા એ તો મને નહીં ખબર તમારું ઓળખતા હતા એવું છે એમ ને ઓય તો હું શું કહું હા અરે મારા બે હાથી રહ્યા ને ઓય દોવાનું કામ થઈ રહ્યો ને દોહે ને દૂધ રહ્યા ને આ રીતે બારોબાર ના હાલ દે તું એક હંતાઈ રહેજી હારું અને હું ઘરે જવું રહું હારું અને કોઈ આખા પાછું હોય ને તો મને હાદો આવજો પાછું હારું હો કોણા હા મોમા મારું બેટું ખાવાના કોઈ પૈસા નહીં કેવા હલવાના દીધી પણ તમે મારી મમ્મી કાઢી મેજી નથી કાઢી મેકવાની એટલે એ તો તાર મમ્મી તો હવે જી રહી ત્યાં શું કરી દીધું હોય ખાવા તો આલદી ભરાય તબેલો આવ્યો તબેલો કોનો હશે તું દૂધ ભરાય તારા હવે હો
હા પેસી દૂર જ મેલ દૂર કરી હોવા ને તો થાય ને. લાવજો પાણી હોય તો ચે કોમના છો અમે આથમણા આથમના ના એમ હોય સારું તમે શું કરો છો હવે? અમે કોઈ ને આ દોતા હતા હવે દૂધ ભરાત આવું છું એમ તબેલો છે હોવે એમ ચમ આ તમે અમે ચો કોમ મળ્યું હોત તો સારું હતું કોમ ઓલી થઈને ફરારા કોમ ઓલે ફરો છો એમ એવું હતું એમ કાકા આપણે તો જે ગોતા દેવાને એવા મળ્યા છે હોવે રાખે હોય ને હું એને સાથે રાખો પરા હોવે પોત ધર્મ મેળાવે તો સારી વાત છે હો નકર પછી આ દસ કહી દેવાના પણ આપણે 20,000 આલવા પડે તો આલી દે આપણે દુઃખ તો એવું છે કોઈ કણ તારી હતા નહીં હતી હવ શું વાતો કરો છો? હે શું વાતો કરો છો? આ તો અમારી તો વાત છે પત્રીજો એમ કે અમારે તબેલો છે તમારે રહેવું હોય તો એમ આમાં તબેલામાં રહેવું હાથી રહી જાઓ. ખાવા આપણે ગોતું પડે રહી જવું ખાવાનું તમારે કમ્પ્લીટ આવશે કમ્પ્લીટ રહી જાઓ. શું પગાર આવીશું કહો? પગાર તો વળી 50,000 આલશે 50,000 હાઈટ હાઈટમાં રહ્યા 80,000 આલજો. એ આછી તો ના હોય તો 12 મહિના તમે ભેંસું છે ને, તમારે કેટલા માણસો હોય બરોબર તમે ભેંસું છે લઈ ભેજો પોસ પોસ ભેંસું હોય ચાલ છેડો સારું હળો 70 આલજો. પણ 70 પેલા 20,000 ઉપાડજો છે હો. 70 ને 20,000 ની 10,000 હાલત તમને ઉપાડ દો બોલો ના, ના, 20,000 ઉપાડવાનું હોય તો રહેવું. હાર તો બીજા કેટલા માણસો હોય તો ને યાર તમે હેરાન કરે સારું હળો. દોડો 20,000 માં હોય છેલ્લે કોણ? એટલે પોણા તું કેમ આમ કરે છે? જેટલા આ બધા કોઈ મહેમાન હોય કેટલા માણસો આવે છે અમને ચાર ના કીધી કે રહેવું છે પણ તમે આમ હારા લાગે ને એટલે અમે રાખા રાખે એમ આ શું કામ કરવાનું છે? પેશનનું કામ કરવાનું બીજું કોઈ નહીં સર હવ વખત નહીં નાખવાનો હોય? ના. બધું કરવું પડે ને મોકો તો પેલા પેલાથી વાળી દેવાનું ડાયરેક્ટ પૈસા લે તો બધું કઈ નાખશે ના ના 70,000 આલે આપણે ઓખો નહીં ઉપાડ્યો તો ઓખો દીરિયા ઉપાડશી. એટલે અમે નહીં ઉપાડા ઓખો ખાલી પેલેથી પાછો કરી દેવાનો હોય તે અમુક વધારે કોમ નહીં હોતું એમાં નાખવાના જા નહીં હોતો ને ભારે. નાખવાની ના, જાણ. સારું લાવો હળો દો. 10,000 તમે મળી જાય અને ખાવાનું અસલ 2 ટાઈમ આવી જાય બરાબર. ચા 2 ટાઈમ આવી જાય સીધા પાય મારા જોડે છે. હાલ દે ગઈ જોતા 10,000 થી 2 નો છે ચાલ છે ચાલ. બીજા 2 દાડે ચડાલ દે બરાબર બરાબર. હવે હાલ તો કોઈ કામ નહીં હોય ને? હા તો કોઈ કોમ નહીં હવે અમે દૂધ ભરાઈને પછી આજ ગોમ લેવાનું છે કાલે અમે આવો બરાબર બરાબર હોતો નહીં. તમે તાર હોય હુરે જો અને ભાત લઈને આવશે છોકરો સારું હળો. અને હવે કોઈ બીજા આલતુ ફાલતુ આવે ને તમ તાર જાતા આવવાના જ. કોઈ બેહવા નહીં દેવાના કોઈ પહેવા જ નહીં દેવાના કોઈ આવશે બેહવા જ નહીં કોઈ દેવાના આવશે નહીં પણ કદાચ આવે ને તો કોઈ બેહવા નહીં દેવાના સારું હળો. બરાબર મેક તેરા. નહીં. ધોકો રાખવાનો હારો પાસે સારું હળો એ તો હો? તમે હળો. અને ખાવાનું કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આવી જાય સારું અત્યારે ખાવાનું પકડજો. હા વધુ ટેન્શન ના લો પકડજો પાને વેલનું કાઢું ને હા ટેન્શન ના લો બધું આવી જાય રેડી લેટ તર પોણા મેળ આવી ગયો. આ અમાર તો કાળુબાન મજૂર જતા રે હવે કાળુબા શું કરશે મારે ફટાફટ કાળુબાન કહેવા જવું પડશે ચીકુ લે પાકા પાકા હતા ડૂસી મારી બે ખાઈ ગઈ કે શું? પાકા પાકા હતો ને દેખાતો ને બધા કાસા કાસા છે. કાળુબા તમારા હાથી જતા રે કેમ શી ખબર મને ના ખબર અને ક્યાં કઈ ગયા બીજા એમ કરતા હતા બીજા હાથી લાયા હા અને એને પૈસા આલ્યા એવું હતું ઉએ લે તાર ચીકુ પકડ હું જવું રહો ફટાફટ જો ફટાફટ અરે મારા બે જતા કેમ રે. એ મારા બેડા બરે ડોહા બરે શું હે લે પૂછીને હું આવ્યો. તું કોણ છે? હે તું ભેગા હે તું જા લે તમે એ બરે 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 તું એ પૂછીને આવ્યો કટલું ખોલીને તું ચમ આવ્યો એમ કે પેલો મારા તબેલા મારે કેમ પૂછવાનું કનો તબેલો? મારો તબેલો મારો છે જમ એટલે મારો તબેલો છે કને કીધું તમે કીધું ને તમે કોણ છો આ તબેલો કનો છે મારો તમારો જો થાય છે કનો હે તાર તો બીજા બે જણા હતા ઈરિયા રાશિનો મન જ્યાં છે સો કોણ તમે એમ કોણ ખાલી મન અમે તો હાથી છે અમે યાર હાથી રાશિ જ્યાં છે કના હાથી આ તબેલા વાળા તબેલો કનો છે મારા હાથી જી ગયા તાર. ભૂરા ભાઈ ને રાખી ગયા અમને ભૂરો ભાઈ ની એ બે જણા હતા ને ઈરિયા રાશિ જ્યાં છે અને ઈ જી ગયા એ ગોમ જેલા છે કે કાલે આવશે ને એટલે કાલે તમને કે પગાર આવશે એમ કઈ જ્યાં છે તમે તો એમ હાથી રહી ગયા ઈ કે અમારે કે હાથી રાખવા છે એટલે અમે રહી ગયા પગાર શું આલ્યો તમને પગારી તો હવે કાલે આવશે એટલે હાલશે પગાર કે 70,000 આવશે કાલ કીધું છે કે કાલે આવે ને એટલે કાલે એટલે આ મૂર્ખો તમને ખબર પડે કે નહીં પડતી કનો છે તબેલો મારો તબેલો છે તો અમને શી ખબર હોય અને ઈરા મારા હાથી હતા
થઈ તો જ્યાં આવું મમા ડોહો આપણે બનાવે છે. તમે રહ્યો ને કામ કરવાનું ચાલુ કરો. રહ્યા છો ને અમે તમે રે આ લાવો પૈસા તો પૈસા એની નહીં આલ્યા ના કશું આલ્યું નહીં. તો પણ તમારે ચેવું હોય આવવાનું હતું તાર. તો અમને જો ખબર છે કે તમારો છે એમ. એટલે આ તમે મૂર્ખો જ છો કે સારું તમારે રાખવા લાવો પૈસા ને ગમે ત્યાં હેડ્યા કોણ અમે નહીં રાખો તો ઉપડો હડો. લેડી લે પોણા આપણે બીજી જગ્યાએ એમ જ છે. એટલે મારા બેટા અરે મને છેતરી ગયા. અરે મારા બે ક્યાં કઈ ગયા? અરે મારા બે મને 50,000 રૂપિયા લઈને ગયા છે. હવે શું કરવું મારે? શેરથી આયા તારથી મારા બે માથે પડ્યા હતા ને હવે ઉપાધિ કરી છે. હાથથી આપું દે બાળગોમના હાથી કોદારો રખાય નહીં ઓળખણ વગર. હું હવે જેમ કરતો હતો ને ભેંસોનું એમને એમ કરે જો હવે મારે કોઈ હાથી રાખવા જ નહીં.